જય માતાજી, રામ રામ સીતારામ. જો આમાં સોરીમાં પાણી કાઢ્યું એને કંઈક પાણી કાઢ્યું હજી આમાં વાતાવરણ જોઈએ એવું નથી ને, એટલે કંઈ જામતું નથી. હજી જો આમાં કુકડાતી જાય ને પાંદડા કાપી નાખે હીરું ને એવું બધું છે એને હજી આને, કારણ કે તડકો ને ગરમી જોઈએ. સોરી મગ ને અડદ ને તલ ને હે ને એ બધા તો જ નીકળે. એટલે હજી આમાં એવારના હજી કુકડા જેવા પાન થતા જાય, પાન જો આમ કુકડાઈ જાય. તડકા પડે ને તો જ સારું થાય, કારણ કે અટાણે ગરમી ને તડકો જોઈએ તો વાતાવરણ એવું ખરાબ છે, ચોરી બારી નીકળે. પણ જેવા પાંદડા નીકળે એવા કુકડાઈ જાય, જેવા નીકળે ને એવા કુકડી નાખે. હા, કુણા પાંદડા હોય ને આમાં જોઈ લ્યો અમારે મીંદડા ને બધા ભેરા આવ્યા. એને આમ રાવણ ને દુર્યોધન ને આ બાજુ અમારે ડોન ને સવારામાં વરે વરસાદનું કહે હતી. તડકો અટાણે તમારે હા આમ ક્યારા જેવું લાગે, અટાણામાં ટાઈટ લાગે. જોઈ લ્યો અમારે ડોન અહીં હુતા, ત્યાં કે ડોન અહીં હે અંધારામાં હુતા એમ તો હીરું પડે દેખાતા ને ઉપર જોઈ લ્યો મોર બેઠો. એને કે અમારે લખન મોર છે. ડોન ઊભા થાવ, જો અહીં ડોન છે, એને ઉપર અહીંયા લખન બેઠા અમારે જેવો હોય. એટલે વારામાં સોરીમાં ઘાટી બહુ છે અને ઘાટી બહુ ને આમ ક્યારા કેમ જીપીએસ ના જોઈ લે. નકર અમારામાં 19 દાંડવા 21 દાંડવા ક્યારા હોય તો પાણી હરખું ના હાલતું, ને 25 દાંડવાના હે તો કમ્પ્લેટ જ હાલે, કારણ કે જીપીએસનું કામ જોરદાર. આમ બધી સોરી જોરદાર. એક પાણી કાઢ્યું પણ તોય મીંડી કુકડાવાનું જોઈ લ્યો. મીંદડો અહીંયા આવીને બેઠો, આ બાજુ બીજો બેઠો છે ભાઈ ત્યાં. ત્યાં મરચી ડોન આવ્યા પહેરા, એને મરચાં ભારી તીખા થાય એવું છે ભાઈ. ત્યાં જો ક્રોપિયો પછી અહીંયા આવી ગયો. સીપ ત્યાં જતી કાયમ કાઢવી ને ઓલી કરવી હોય એટલે અહીં હે ને મીંદડા ફેરા રહીએ એટલે ઉંદેડા પણ ના આવે. મીંદડા અહીં રહેતા હોય એટલે આમાં ગોત્યા કરે, એમાં સડી જાય બધીમાં. મોટરસાઇકલ અહીંયા પડી ક્યાં ને ક્યાં, બુલેટ હમું કરવા મૂકીએ બધી. બેલગાડી આપણી પડી ત્યાં રામ લખનની ઢાકેલી છે એવા ને, ઢાકેલી ઉડે નહીં કાંઈ એવા હાટો એવું. હા, આ બાજુ જો મકાઈ ને અવારા કાંઈ બધાય લીલાડા એવા, કેમ કે આને ગરમી ને તડકો જ જોઈએ. આમાં જો ઈર છે કાપી નાખે, આનાય પાંદડાને કાપી નાખે. નકર આ બધી અટાણે જોરદાર થઈ ગયું. આ ખડી જોરદાર એમ. મકાઈમાં કંઈ ઘટે ને અટાણે તો નીકળી ગયો પલામાંથી. પણ કેમ કે તડકો ને ગરમી પડતા જ નથી. હવે વાતાવરણ જેવું ને હજી તો ક્યાં વરસાદ આવશે. મારે પરેશ ગોસ્વામી અંબાલાલને શીખે આમ દરિયામાં વાવાઝોડું હોય. દરિયો અમારે અહીં 15 કિલોમીટર જ છે સેટો. પછી અમારે એમ સણાને ખારીયું ઘણું બધું લીધું. અમારે આમ જો આજ હવે જાકડો બાકડો ઉતારી નાખ્યા કે હવે ઘણું બધું થઈ ગયું ને પછી હારશું. અમારે કામ છે બીજું મજૂરવાળું. જો અહીં બારોબાર ખાલી કરી અને પછી અંદર જો આમ ગોડાઉન ઘણું બધું ભરાઈ ગયું. પણ આ બાજુ માંડવી પડી, આ બાજુ અમારે સણા પડ્યા. સણા ને આ બાજુ સણા ને ખારી. એટલે લાગટ તો ન ખાય બધાને. આપણે કાંકરેજ છે ને, કાંકરેજું ખાય. અમારે ઓલા નાઘોરી છે ને, નાઘોરી બધું નથી ખાતા. આ ખાય તો આનાથી ત્રહ લાગે, પણ નાઘોરી નથી ખાતા. નાઘોરીને તમારે મગોટું નાખવું પડે અને ખડ. એને નાઘોરી રામલખન હે ને એ ન ખાય. થોડુંક ખાય એમ નાખીએ ખરા, એને અલગથી રાખીએ તો થોડું થોડું ખાય ખરા. જ એમ કરતાં કરતાં આના એવા થઈ જાય ને તો થાય, પણ બીજી ન ખાય એમ. કાંકરેજ તો ગમે એ ખાઈ લઈએ એમ. કાંકરેજ તો જો આમ પતરાએ અડાડી દીધું અમારે સરદારજી. કારણ કે સરદારે અમારે પતરાએ અડાડી દીધું. જો આ ખડ પાછું મીંડી થવા એટલે એમ ડુંડળિયું કાઢે એમ વધે, પણ આમ કૂણું ભારી. પણ આમ વચમાં સોંપીએ ને એ લાગવા નથી દેતો. હવે ખાલા રહી ગયા જો આમ લાગે, પણ એમાં કંઈ વરે નહીં એવું ઘડીકમાં થવા નથી દેતું. આ ડોન એને કે જો આ લાગી ગયું
એના આમાંથી લાગી ગયું પણ આ બર નથી કરવા દેતું એ વાંધો હોય. એને કાં લાગી ગયું હવે સુમાહામાં કાં વાવીએ વાઢીને એવું થાય. જો આમાં શું થાય એને લાગી તો ગયું ઓલું ખડ જે સોંપ્યું અહીં તો આમાં એ સોંપ્યું. જો આમાં રામ લખનને નાખ્યું આજ તો મગોટું નાખેલું તો નથી ખાધું આખું. એને પાલર નાખેલો એને સણાને ખારી નાખેલે દબદબાટી બોલતી જાય. ઊભા જો અહીંયા હમણાં તો નરવાય એવા થઈ ગયા. હમણાં હાલવા નથી ને ઊભા જોઈ એમ પછી હલબલે નહીં માલિકને એમ બધા ગયા ને કે મારે ના હલે નહીં એને કે એમ હલે નહીં. લોટકા બહુ થઈ ગયા. ખૂંટ્યું હાવ નરી એઠિયું થઈ ગયું. એમ ખૂંટ્યું હાવ એઠિયું થઈ ગયું. જોઈ લ્યો ખાઈને ઊભા હમણાં. જો આમ ઊભે તમારે ફોટા પાડવા એમ કમ્પ્લેટ જ કોપી ટુ કોપી પાછા કાંઈ ફેર ન પડે. ઊભા એમ સકરું માર્યા કરીએ આમાં મોકરા હે એટલે એ મજા. જો પછી આને નાઘોરીને અહીંયા નાખી જાય સણાને ખારીએ ને નાખીએ કા એવા થઈ જાય તો. પણ એ ખાઈને બેસી ગયા. હાંભે પાલો હતો ને જો અહીં પાણી પીવાનું હોય પાણીને આવવા નથી એટલે એને અહીં એને પાણી પીવાનું હોય. ગમાણમાં જો આમ ચોખ્ખી રાખે આમ અહીંયા બેઠા. આનું નામ એ રામ લખન હે. આ પણ કોપી ટુ કોપી પણ બહુ હોજા. એને હોજા એટલે બહુ. અહીં અમારે ત્યાં જો આને નગર શું જડે ખાવાનું સાંજે ખાંડ જડે જોગાણ. અને સવારે હાવી ગમાણીમાં પાલો નાખે મગોટું. અમારે અહીંયા એને મગોટું કહે. જો એને બે ગમાણીમાં અલગ અલગ નાખે. એને નાખે જાજુ જો ત્યાં નાખ્યું ઘણું બધું પીડ્યું. ઓલાઓને તો માપે નાખવું પડે નકર ઓલા તો પાછા હાલી ન થગે એટલું ખાઈ જાય. રામ લખન હે ને કા કરે છે એને તો નાને જો અહીં પીડ્યું ઘણું બધું પીડ્યું હજી. એટલે નાખે વધારે ના ખાસ પણ વધારે ઓલાવથી. એટલે અમે કીધું નરવા થઈ જાય પછી તો એને માપે નાખવું જોઈએ. તો જો આમ તારે ચાર ઊભા એટલે આમ બે આકોરા ઊભા એ તો થાકે નહીં જોઈ લે. અને આ બે બેઠા એનો બે આ પણ જુડવા જ છે બે ભાઈઓ. યાર ને કે નકર આપણે કંઈ જો આમાં કંઈ તમને બતાવીએ કંઈ બળધુની જરૂર નથી. આપણે એવા હાટું જ રાખ્યા કે ભાઈ આને રાખીએ એટલે આપણા બાપ દાદાનો બદલો હતો એ દેવા થાય ને સરકાર જો સમજે ને તો આ બળધું ક્યાંય ગાયું કે બળધું કે રખડે જ નહીં. જો આ બે અહીં ઊભા અને બે આકોરા હે બેઠા આરામ ફરમાવે. આપણે તમને આગળ જઈને જો બતાવીએ હમણાં કે કેમ બળધુંની આપણે જરૂર નથી એ બતાવીએ તમને. હવે એની હે ને 25 દંડવાની હે. આપણે હમણાં સોરી બતાવતા હતા નહીં. આ આવે 80,000ની આવે એને કે 80,000ની આવે. અને આ બાજુ આપણા ટ્રેક્ટર ઉપર અહીંયા જો તમને બતાવીએ. આ હે ને નવું જ લીધું પરવા 9,15,000નું આવ્યું ટ્રેક્ટરનું ભોડું ખાલી. પછી આ જીપીએસ છે 4.5 લાખ. આ 4.5 લાખનું આવે એને કંઈક ડિસ્પ્લે ને કહે. આ પાવર સ્ટેરિંગ છે. અહીંયા માથે કંઈક આને તો શું કહેતા ખબર નહીં. આ જોવો છે સમજી લે. આના વીમો ટેક્સ ને પાર્સિંગ ને આને તેને ગણીને તમે 10 લાખ જ ગણી નાખો. 10 લાખ આ 4.5 ઓલા એટલે 15 લાખનું ટ્રેક્ટર છે ખાલી ભોડું. ઓયણીને ઓઝારું ને એ તો બધા પાસે અલગ. પછી આ ઓટોમેટિક હાલે. આમાં આ હેઠેથી મૂકી દો ને એટલે હાંભા હેઠા સુધી તમારે કાંઈ ન કરવું પડે. બંદૂકમાં ગોલી મારી એમ વહી જાય. તમે બળધુંને ક્યાં જરૂર પડે. એટલે આપણે એવા હાટું રાખ્યા કે ધર્માદો થાય તો કોક રાખો એમ. ઘણા આ હાકીને વેસી નાખો તમને હરમ નથી આવતી. 2-5 ધરું હાથ ધરું હાકીને મોકરા કરી મૂકો તો એ તમારી હાલત કેવી થાય પછી. આ બીજું અહીં ઊભું આ ઓટોમેટિક ભરી લઈએ. આ લેઝર હે લેઝર લેવલ. આ ઓટોમેટિક ભરી લઈએ લઈને જતા એટલે ને ઓટોમેટિક ખાલી કરી નાખે. આમાં ડ્રાઈવરની ખાલી આમાં ડ્રાઈવરની જરૂર પડે ગેર બદલાવો. બાકી કાંઈ ડ્રાઈવરને કરવાનું નહીં. ઉસું અહીંયા ભરી લે ને ઈસું અહીંયા નાખી દે. પછી આમાં જો 4 જ મજૂર જોઈએ. આ બધું કાઢે. મગ કાઢે, અડદ કાઢે, સોરી કાઢે, માંડવી કાઢે, સણા કાઢે. પછી આ કોરા 60-10 ઊભું. આ સવાર થાય ને 100 વીઘા માલીને આવે તો આપણે શું બળધુંની જરૂર હોય. હા હે
હા ન્યાય નાખો તો હાલશે થોડું. તો એવું છે ભાઈ, જો બરધું ખરેખર રખાય જ. આ તમે હાકીને મોકરા કરી મૂકો, એ કેવી ભૂંડાઈ થાય તમારી બધાની. આપણે આગળ વાત કરીશું હમણાં. પછી એક આ બળધુવાળાનું કેવું થાય સમજો. આ મોકરા કરે ને ક્યાંય ટ્રસ્ટમાં મૂકી આવે, 2-3 ધરું હાકીને પછી વેચી નાખે, 1-2 ધરું હાકીને નથી રાખતા. એની ભૂંડાઈ એવા જ એવાલા આપણે મૈપત બાપુ એવા હતું જ વૃદ્ધાશ્રમ ખોલ્યો. એની બધા આગલા ભાવમાં મોકરા કરી આવી છે. એટલે આ ભાવમાં વારો સડી આવ્યો. અને એક રાજા હતો ને, એની દાસી હતી. એટલે દાસી કાંઈ રૂમ સાફ કરવા આવતી, પોતા મારવાનું, કંઈ ગાડલા નાનતે ને એના એ હમા કરવા આવતી. એટલે એકવાર દાસી થાકી હતી એટલે બિચારી જરાક આમ લંબાવી એટલે થાકી હતી એટલે હુઈ રહી એટલે રાજા આવ્યો. રાજા આવીને ખીચકાણો એમ કે કેમ તું મારી પથારી ઉપર સૂતી હી? કે મારા ગડલા ઉપર સૂતીને છાપકો લીધો, છાપકો લઈ નહીં કે તને મારવી. એટલે દાસી ઊભી ગઈ કે ભાઈ ભૂલ થઈ ગઈ, કે આંખ લાગી ગઈ, થાકી હતી ને એમાં. એટલે રાજાએ છાપકો લઈને મારતો હતો ને, એટલે જેમ ઓલો સાપકા મારતો જાય ને રાજા એમ ઓલી દાસી હંસતી જાય. જેમ મારતો ગયો એમ 50 સાપકા માર્યા ને કોરડા આવે એટલે દાસી એમ બહુ હવા માંડી. એટલે રાજા પછી ઊભો થઈ ગયો. વેનસોદી કે આ તો મારીએ તો હે હી કે એને કાં તો મારીએ તો હે હી કે પૂછ્યું ઊભું રહી નહીં કે આ કેમ તું એ કે બાપુ કે હું તો ખાલી ભૂલથી અજાણમાંથી સૂઈ ગઈ હતી કે આ તમારી સૈયા ઉપર ગાડલા ઉપર કે થાકી હતી ને ભૂલથી સૂઈ રહી કે અને 2 કે 5 મિનિટ કે 10 મિનિટ સૂતી કે પણ આ પથારી ઉપર આ સૈયા ઉપર કાયમ સૂતો છે ને ભગવાન કેટલા કોરડા મારી છે. મને જો 10 મિનિટ 20 મિનિટના આ ખાટલા ઉપર સુવાના 50 કોરડા જડતા હોય તો કાયમ સુવાવાળાને કેટલા કોરડા જડે. એટલે તમે ધ્યાન રાખજો કે બરધુન વાછડા ને બધા મોકરા કરો ને, એ કેવડી સજા જડશે. આ મોકરા કરો એટલે તમને જડશે. કારણ કે આખી જિંદગી રખડે જ તમારે રખડવાનું જ આવે ને ભટકવાનું જ આવે. ખેડૂને કેમ કેન્સલું થાય, ડાયાબિટીસ ને કોઈ નસું બદલાવવું પડે, કોઈને હાર્ટ એટેક આવે, અડધું શરીર ખોટું પડી જાય, એવા હાટું કીધેલા કર્મના બદલા કૃષ્ણ ભગવાન ગીતાજીમાં ચોખ્ખું કહે અર્જુનની કે મારે દેવા પડે કે તારે તો હું કે આ ગુરુ દ્રોણ, આ ભીષ્મ દાદા, આ કરણ, એ મારવા હેલી વાત નથી કે આને ટોસોય ન થાય, પણ આના કરમાની એવા કહી જાય કે એટલે કે આ મરે કે ન આ મરે નહીં. તો એને તો કાંઈ પાપિયું ભેરા રોગા હતા, પાપ કર્યું નહોતું, પણ એ દુર્યોધન ભેરા ને હતા શકુની ભેરા. તો એને મોતની સજા મળી. તો તમે તો બરધું મોકરા કરો, હાકી મોકરા કરો એટલે તમને કેવડી સજા જડશે. એટલે ધ્યાન રાખજો. એને સજા એ તો પાક્કી જ છે. 2-3 ધરું હાકીને કોઈ વેચી નાખો કે હવે બરાબર નથી, કોઈ મોકરા કરી મૂકો તો તમારે ઘરવાળી 1-2 છોકરા કે 2-4 વર્ષ થાય ને પછી એને કાઢી મૂકો. આ એવી જ સજા હે, એને એવી જ સજા હે. કારણ કે આ બધું એને કાંઈ આધાર જ ન થટાને, એ નોધારા જ રખડે. આ ખૂટિયાને જે બધા મોકરા કરે ને આપણા થકું ખેડું થકું જ ન, આપણે કાંઈ જરૂર નથી બધું. તો એવા હાટું રાખ્યા. રામ લખન ને એવા હાટું જ લઈ આવ્યા આપણે. જે પાછા કાંકરેજ લઈ આવ્યા હતા ને એને એવા હાટું જ લઈ આવ્યા હતા. તો કાંકરેજ તો ખેતરમાં હાલે એટલે મેં કીધું પૈસા દઈએ. પછી આ નાઘોરી રામ લખન હે ને એને એવા હાટું જ લઈ આવ્યા. કેવા દુઃખી હતા અને બીજે ક્યાંય જાય ને તો એ મરી જાય એમ હતા. નકર ન્યાય એ ખવડાવવામાં ઓલાય બાકી નહોતા રાખતા. કારણ કે એ તો ત્યાં ધર્માદાન હોય, ટ્રસ્ટનું હોય. અને એ તો ધર્માદો કરે કરોડ રૂપિયા. ત્યાંથી ગોકુલ ટ્રસ્ટ છે ને, ગોકુલ ટ્રસ્ટ ગાડું એ તો કરોડ રૂપિયા વરાહમાં દાન કરે. એટલે રામલખનને ગાજર, બીટ, મકાઈના પોટા, ખડ, મકાઈ, જવાર, અમરેલીથી મગોટું મગાવ્યું તો એના હાટું ભાલમાંથી સાર મગાવી હતી. પણ ઓલાનું વાતાવરણ જ ન ફાવ્યું એટલે ખાધું જ નહીં. આપણે એટલે કેમ સણાનું કાર્ય નથી ભાવતું એને, પાલો ખાય ને ખડ ખાય. ત્યાં કટિંગ કરેલ નહોતા ખાતા ખડ. આપણે અહીં થોડાક દી 2-4 દી આખું નાખ્યું ને પછી મેં કીધું એક દી કટિંગ કરીને નાખીએ. થળિયા કાઢતા હતા, કટિંગ કરી નાખ્યું બધું ખાઈ ગયા.
એટલે જોવો જઈએ એને કેવડો પ્રેમ હોય ખેડૂ માટે અને ગામડા માટે. એને કંઈ પૈસા નહોતા જોતા, નગર વાં કદાચ ઓલા આમ જે ખવડાવવું હોય ને એ ખાય. તમારા ઘરે એને તમે ખાલી 2 પૂરા નાખીને કે તમારા બીજા ઢોરની ઓગટ નાખીને ઘરે રાખો ને તો એ બાપડા ઊભા રહીએ. એને પૈસા નથી જોતા. એને ક્યાંય ફિલ્મ જોવા નથી જાઉં, દારૂ પીવા નથી જાઉં, જુગાર રમવા નથી જાઉં, પાન ખાવા નથી જાઉં, ફાંકી ખાવા નથી જાઉં. તમારી મારા ઊભા હોય તો નબળેરું નાખજો થોડું. ખાલી એને 2 પૂરા નાખીને પાણીએ 2 ટાણા કરો ને તોય કાફી છે. તમે વેસી નાખો ને મોકરા કરો. અને હર ખેડૂતની જિમ્મેદારી છે કે આખાઈને રાખવા પડે બધાયને. કોઈ હારા માણા નથી, ગાયુંવાળાય નથી, હું તો કહું ઘોડાવાળાય નથી, ગીરવાળાય નથી, કાંકરેજવાળાય નથી, કોઈએ રાખ્યા. એમાં આપણે આવી જાય એ વાતના કે આપણે આવી જાય. આપણે એવા હટવા બળદું રાખ્યા કે ભાઈ આ બાપ દાદાનો બદલો હોય તો શું કહીએ. એ ન કહેતા જો આપણે આ ગાય ઊભી હોય તો આપણે કહીએ કે ધર્માદો થાય. આ કંઈ ધર્માદો ન થાય. ડોન આમ એના આ કંઈ ધર્માદો ન થાય. આ લાખો રૂપિયા દે ને દૂધી દુનિયાનું દે. એને આ દૂધી દુનિયાનું દે ને દુનિયાની વાસળીયું વાસળા દે. આ કંઈ ધર્માદા હાટું નથી રાખી. રોગા વાતોડી ના થાય ઘોડાવાળાને ગાયુંવાળાને કે ધર્માદો થાય. આમ જોઈ લે ઊભીઓ જાતી સુંદર. ના આપણે એને ખવડાવીએ બાકી વગરની, દુઃખી ન કરીએ. જોઈએ બાહુબલીને ઊભા. આપણે કંઈ રૂપિયા વાટવાને નથી રાખ્યા. ને બાહુબલીને માગ્યો તો એટલો ફૂટ કોઈ કાંકરે હિન્દુસ્તાનમાં નહીં વેસાણો એવા રૂપિયાના મગાણા હતા તોય ના પડતી નથી વેસવા. એટલે આ કંઈ ધર્માદો ન કહેવાય. આ તો બધાએ દૂધ હાટું થઈને સવારે જ રાખ્યું. એના છોકરાઓનું દૂધ આપણે દોઈને આપણા છોકરાઓને પીઆવીએ કે આપણે હરામીના દીકરા છે. આપણી ઘરવાળી બેન દીકરીને કંઈ બાળક આવે તો એનું દૂધ લઈને ક્યાંય ડેરીએ દેવા જાઓ કે વેચવા જાઓ કે કોકના છોકરાઓને પીઆવો. આનું પીઆવી દે, દોઈને વેચી નાખે ને પીઆવી દે. આપણે તો એટલું સારું 3-4 મહિના દોઈએ પછી એના વાસડાને ધવરાવી દઈએ. જો અહીં આવ્યો ને કે આનો વાસડો આ ધોરી ભૂરી છે ને આ કાંઈ એટલું દૂધ નથી કરતી. હવે આ તાર કરે પણ હાઈટકા થઈ ગયા ને બિચારી શું કરે. એના વાસડાને આમ ખાંડ મૂકીને આને વાસડાને ધવરાવી દે. જે કરતી હોય 2 લીટર કરે કે 2.5 કરે કે 5 કરે. આ ચંદ્રવંશીનો વાસડો આવ્યો ને એ વાસડો રૂપિયા દેવો હોય દે ના દે કાંઈ. એટલે એવી દાનત રખાય તો કેન્સલ ડાયાબિટીસ ને હાર્ટ એટેક ના આવે. તમારી મારે કરોડો રૂપિયા પીડ્યા ને કેન્સલ થાય તો શું કામ ના ખવાય નહીં. તો પીડ્યા રહીએ ડાયાબિટીસ થાય તો ન ખવાય. જો અહીં શકલીને બેઠી હોય ને આ વેરું આવશે આ ખાહે તો આની મારે આપણે કાંઈ નથી જોતું. એવું હે ભાઈ. એટલે બસ મહાકાલ ને ઊભા હતી પગમાં કડલા પહેર્યા ને જોઈ લ્યો. આમ કંઈ ઘટે નહીં. આને ખબર આવી જાય કે ધર્માદો ન કરે. આ તો લાખો રૂપિયા દેવાવાળા છે અને જબરજસ્ત રૂપિયા કરતાં ઇજ્જત દે. હિન્દુસ્તાનમાં કોઈ મેરા ન હોય એવી વસ્તુ દે. હા આવા તો હીરા કોહિનૂર હીરા આપણી મેરા 12 હતા ને 12 બીજા 2 આવ્યા. રામ લખન એ પણ કોહિનૂર હીરો જ છે. જી ઓલા આવ્યા ને નાગોરી એવા જ છે. ઉપામાં પાણી નથી લાગતું, ટાંકાઓમાં પાણી નથી. જોઈ લ્યો ખોટ મોટ ને કાંઈ મોન કાંઈ ઘટે નહીં. અહીં જો સણાને ખારી નાખ્યું તો હબાહબાટી બોલતી જાય. પછી આપણે આને નાખીએ. એવું નથી કે ભાઈ આ લાખું ને કરોડુંનો હોય એટલે આને નથી નાખવું. જોઈ લ્યો આવે બસ ઊભા રહ્યો ખંજવારો વાટું તો જ નખે ને આવે. બસ મહાકાલ છે એવા ને કે જેવું નામ છે ને એવા જ છે. એને એવા જ બહુ લોટકા થઈ ગયા. હમણાં એને એક બીજા ડેલામાં જવા દેવો. અહીં છે ને એ અહીં નહીં ખૂણે ઊભો રહીએ એકલો. એટલે હવે બીજી ગાયું છે ને એ ફરે ખરો ને ગાયું ફેરો રહીએ તો એને કંઈક શાંતિને ઊભો રહીએ. બસ ઊભીને ને કઈ લે આમ વાલપ કેમ. આને કંઈ રૂપિયા નથી જોતા. આને જ ખાલી પ્રેમ જોઈએ. એને આને જ ખાલી પ્રેમ જોઈએ ને 2 ટાણા 3 ટાણા ખાવાને જડી ગયો એટલે પૂરું. કોઈ દી દગો ન કરે તમારી ઉપર. માણસને ગમે એવા કાયમ આવ્યો તો એ દગો કરશે. આ ન કરે કૂતરા ન કરે, ગાય ન કરે, ઘોડું ન કરે, બળદ ન કરે કે ગાયું ન કરે. બસ ને ઉભો રે